હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલાં જય માતાજી, દ્વારકાધીશ. તો અત્યારે રોંઢાના 4 વાગી ગયા છે. તો જોઈ શકો અત્યારે હું મેળે છું. આ કઈ રીતનો મેળો છે, સંત મેળો. તો આપણે જવાનું છે મોટા ખોટવડા પાસે માવા ડુંગર આવ્યું છે ત્યાં. ત્યાં ડેમ છે, હનુમાન દાદાનું મંદિર છે. તો એને જઈ તેમને હું દર્શન કરાવી. જે જૂનું પ્રાચીન મંદિર કહેવામાં આવે છે. જોઈ શકો આ મેળો છે. આ બજરંગદાસ બાબાનો મઠુલી ઓટો છે. આ સંત મેળો છે જે મોટા કુટવડા અને ટીકરિયા ગામની વચ્ચે આવેલો છે. તો અત્યારે તું મેળે એકલા છું, 2-3 ભાઈબંધો આવવાના છે મારે. એની વાટે શું એ આવે પછી નીકળવી માવા ડુંગર બાજુ. તો માવા ડુંગરનો શું ઇતિહાસ છે તમને છેલ્લે સુધી બન્યા રહેજો, તમને દેખાડું. તો ફાઇનલી આપણે માવા ડુંગર પહોંચી છે. કે આ જો આ મારુતિ ધામ, આ હનુમાન દાદાનું મંદિર છે અને આ ડુંગર છે. પહેલાં આપણે અંદર હનુમાન દાદાનું દર્શન કરતા હોઈએ. અહીં ખોટોડાના લોકો અહીં હનુમાન દાદાનું મંદિર છે પણ એને મારુતિ ધામ છે ને તો ઓળખી જાય કે આ માવા ડુંગર જ છે. જો આ મારુતિ ધામ. તો આ બધા અમારા કલેજાઓ. આ ગાડી અમારી છે, આ બાપુવાળી એક આવડે, આ રતનવાળી અમારી. આ ગાડી જોવે છે, આ મોડિફાઈ સારી કરેલી છે ને, જીન્સ ઉડાન ગાડી જોવે છે. ગાડી ધ્યાન પડી ગયું કે આપણે આવી કરાવી, ચાલો દર્શન કરા થઈ. જો આવી રીતે આ ડેમ છે, આ બિલાનો ડેમ કહેવાય. હા આ ભાઈ જો આ ટકો. મેં કાલની વાત કરી કે માવા ડુંગર જાવ ત્યારનો કંઈ મને કહેજો કે મારે આવું છે. તો આને આ તો આ તૈયાર હતો, આ વિપુલે તૈયાર હતો, એ કા નહોતો તૈયાર. થોડા સેટમાં અમારો ભાઈ પર એને તૈયાર કર્યો છે હવે. હા આપણે માથે જવાનું છે દર્શન કરી. ના એમ કે ભૈરવ દાદાની ગુફા છે, ભૈરવ દાદાની ગુફા છે એમ કે જોઈ દર્શન કરાવી. પછી અહીં લોકેશન છે, ફોટોશૂટ કરવું છે અને ડેમ દેખાડે છે અમને. અને દરવાજે દેખાડીને લોકોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે. રામ મંદિર છે.
પાછળ એક નાનું વાસડું ધ્યાનમાં આવી ગયું. જોવા કેવું મસ્ત એનું. તો માથે જાય દર્શન કરવા. આ ભૈરવ દાદાની ગુફા છે ને છે માથે દર્શન કરવા જાય તો દેખાડું. આ રીતની જગ્યા છે. બાપુ છે. તો માવા ડુંગર આવો તો એકવાર જરૂર આવશો દર્શન કરવા. મસ્ત જગ્યા છે, શાંતિપૂર્ણ જગ્યા છે. મને આનંદ જ થાય. એમ શાંતિનો અનુભવ મસ્ત થાય. ના હું છે જોવા અહીં તમે આવા ટાણે આવો ને 4-5 વાગે આમ જો રજા આવે ને કારક અહીં કુટોડા છે આજુબાજુ ગામના હોય ને એમાં આવું કારક બેહવા મસ્ત. જો એ ઠંડો પવન આવતો હોય, બાકડા છે બધું હિસકા જો મસ્ત જાય બસ યાર. કારક તમે એકવાર ટિફિન બપોરે તો આવજો નાસ્તો કરવા. શું અનુભવ થાય વાત જ અલગ છે. ડંકે બંકે જોવા ગોપાલ પારણિયા ઝૂલે છે. મસ્ત જગ્યા છે. જો આ ડંકી સારું છે, પાણી આવે છે. આ ચેતવણી આપેલી જોઈ લો. જીવન સલામત તો કુટુંબ સલામત. આ સ્થળ પર પાણી ઊંડું છે, મુસાફરોને સાવધાની રાખ. અહીંયા એવું થાય વરે એક કેસ બને છે. આ જો કોઈ પણ નાવા આવે ને તો ડૂબીને મૃત્યુ થાય છે. એટલે અમને તો ઘરેથી નાવાની ના પાડી કે તમે પાણીમાં ઉતરતા નહીં. હવે આ સંજોગ છે શું છે એ કાંઈ ખબર નથી, પણ એમ કે વરે ને વરે મરે છે ડૂબીને. જો આ ડેમમાં છે. અમારે જેમ ફરવા આવ્યા હોય ને એનું હાલો નાવીને ઘરે ખબર પડશે, પણ કઠડાઈ કહેવાય ને તો આમાં તરતા ગમે ત્યારે હોય ને હવામાં નાવી પડ્યો હોય ને, પણ આમાં પડે ને તો એમ કે વરે હોય તો ઉપાડે છે. એટલે મૃત્યુ થાય જ છે આ ડૂબી. જો કેટલા દેખાય જોવા જોવા કેટલા આ બધા બાંગોર જોવો. એમને નથી ખબર માછલા એને કરવામાં નાસ્તો લેતા હોત. જો એટલા પાંદડા નો ખાય કેટલા. તો આપણે હનુમાન દર્શન કરી લીધા. હવે જવાનું છે ભૈરવનાથ મંદિરે. તો અહીંયા અત્યારે તો પગથિયા થઈ ગયા છે. હું કાંઈ 1-2 વર્ષ આવ્યો ને, હું પહેલાં આવ્યો ને ત્યાં હતું આ ડુંગરાને ફરતે હતું તે ક્યાં પગથિયા હતા નહીં. જો અત્યારે તો પગથિયા થઈ ગયા છે. આ ડુંગરામાં ચડીને જતા અમે. અત્યારે તો પગથિયા થઈ ગયા છે, સારું છે. જોઈ શકો છો માથે સીડ્યું છે. કેટલા ભૈરવનાથનું મંદિર છે અમારે. હું થાકે મને થાકડવો લાગશે. આ મિની હેલી આ નાનો જુનાગઢ નો ડુંગરો હોય એમ લાગે. જો થોડી જવાનું હોય. હા થાકી જાવું પણ ભૈરવનાથના દર્શન કરતા સપલ આ કાઢ નાખવા છે. એટલે પહેરતા હતા આયા કાઢ નાખે ના થોડા પહેરીને જવાય ના. જો ના કાઢવાનું કોઈ ના હે તો ના કાઢ નાખે. જો આ ટેણી જો મને તો ખાલી એટલું સડ્યો તો મને થાક લાગી ગયો. એમાં થાકી જાય પગથિયા પાસે છે ને વધારે થાક લાગે છે. એક વટી એક સડવા છે. આ અડધા પગથિયા ને સીડા આમ જો થાકી ગયા. આમ જો આ ગોઠલા હાજર થઈ ગયા. લોકેશન દેખાડો તમને. જો લોકેશન જો હાલો અડધા પગથિયા સેવા ચડી જાય. થાકી ગયા.
જુનાગઢના બગીચા હું ચડે તો જુનાગઢના ભાઈ 9999 એટલા તમે સીધા તો થાકી ગયા પણ જુનાગઢના હેલા હાર્ડ લાગે પાહા પાહા છે ને એટલે આ કેવા ઓ બાપા આ પકડીને ચડવું જોઈએ હવે આમાં લાઈટ મૂકેલી છે પણ લાઈટ નથી ફાઇનલ આપણે માથે ચડી ગયા આ રીતનું સુવિધા છે પાણીની ટાંકાની પણ સુવિધા છે શકલામાં છે ક્યાંથી ચડવાનું છે અહીંથી અહીંથી ચડવી નથી ઉતરી આ ભાઈ શર્ટ હારે લઈને આવ્યા છે આ ભાઈ છે ને ફોટો શૂટ કરવું છે આપણે આવી ગયા છે સુરાપરા દાદા હે કોક ભૂતળા દાદા હે તો દર્શન કરી લઈએ પછી મળી પડી જાઉં એવા જો આ ભૂતળા દાદા માથે મંદિર છે નીચે આ ગુફા આવેલી જો તમને ગુફા દેખાડું મેં કહેવાય કે આ ગુફામાં તપ કરતા એમ કહેવામાં આવે જો આ રીતની ગુફા છે નીચે મંદિર છે હનુમાન દાદાનું તો મંદિરના દર્શન કરીને અમે અહીંયા મારે ડેમે આવ્યા હતા જોવા અહીંયા તાળું મારેલું છે તો આ છે રસ્તો તો હવે તો અહીંથી હવે ઘરે વહી જાવ અને વ્લોગને પૂરું કરશું આપણે અહીંયા જ વ્લોગ પૂરો કરતો મને મોર જોવા મળ્યો જો આવી ગયો નીચે વહી ગયો દેખાડું જોઈ રહ્યો જય દ્વારકાધીશ અને આપણે અહીંયા જ વ્લોગને સમાપ્ત કરીએ છીએ